સ્ટાર્ટિંગમાંથી જ્યારે મેં સ્ટડી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી જ સ્ટ્રગલ ચાલુ હતી, કેમ કે ફાઇનાન્શિયલી મારા પેરેન્ટ્સ એટલા બધા સ્ટેબલ નહોતા. તો લોકો એમ કહેતા કે ભાઈ ઘરમાં ખાવાના નથી તો કેમ છોકરીને ભણાવે છે, એ શું કામમાં આવશે એમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સિરીઝ ઓફ વુમન એટ વર્ક લાઈફમાં આજે આપણે એક ફિમેલ લોયરની લાઈફ જોવાના છીએ. લોયરની લાઈફ ડિફિકલ્ટ હોય છે એવું સાંભળ્યું છે, પરંતુ આજે જાણી પણ લઈએ. એક એવા જ લોયરની વાત દ્રષ્ણાબેન, જેમની જર્ની વિશે આજે ચર્ચા કરીશું. તો ચાલો સાંભળીએ દ્રષ્ણાબેનને. આ ફિલ્ડમાં હું એમ જોવા જઈએ તો 17 વર્ષ થયા છું. કોલેજની સાથે સાથે મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી હતી અને પ્રોફેશનલી જ્યારે મને સનદ મળી ત્યારથી અત્યાર સુધીમાં મેં 15 વર્ષ થયા કામ કર્યું. 3 વર્ષ મેં જોબ કરી અને પછી બાકીના 13 વર્ષથી અમારું પોતાનું છે આ ઓફિસ. મેડમ, તમે આ ફિલ્ડની અંદર કઈ કઈ સર્વિસીસ આપો છો, એમના સર્વિસીસ વિશે થોડુંક જણાવો. જ્યારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ને ત્યારે મેં એઝ અ લોયરથી જ સ્ટાર્ટ કરેલી હતી, મતલબ કોર્ટ કેસ ને એ રિગાર્ડિંગ. પછી જેમ જેમ આગળ વધતી ગઈ ને તેમ તેમ ખ્યાલ આવ્યો કે લોકોના અત્યારે ડોક્યુમેન્ટ છે ને ઇનકમ્પ્લીટ હોય છે. એના કારણે ઘણી બધી વસ્તુ એવી છે કે જે ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ રિજેક્ટ થાય છે. તો પછી મેં અમારા બિઝનેસમાં એવી રીતે મેં એડ કર્યું કે મારી જે ફર્મ છે એ વન સ્ટોપ સોલ્યુશનથી નામથી ઓળખાય, કે ભાઈ તમારે બર્થ સર્ટિફિકેટથી લઈને ડેથ સર્ટિફિકેટ ઇન બિટવીન જેટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ આવે ને એ તમને એક જ જગ્યા ઉપરથી પ્રોવાઈડ, જેનાથી ને તમારા જે ડોક્યુમેન્ટ છે ને સેફ અને સિક્યોર રહેશે. કે દર 4 મહિને તેઓ પોતાની સર્વિસને અપડેટ કરે છે, જેથી લોકોને ફ્યુચરમાં કોઈ પણ મુશ્કેલી ના આવે. તેમની પાસે આવતા દરેક વ્યક્તિ ફક્ત ડોક્યુમેન્ટ માટે નથી આવતા, પરંતુ ક્લેરિટી અને સિક્યોરિટી માટે આવે છે. આ સફર સહેલી નથી હોતી. ફાઇનાન્શિયલ સ્ટ્રગલ, સોસાયટીના પ્રશ્નો અને મેરેજ પછી ટ્રસ્ટ બિલ્ડ કરવાનું ચેલેન્જ, આ બધું પાર કરીને તેઓ અહીંયા પહોંચ્યા છે. આજે તેઓ ખાસ કરીને મહિલાઓને ગાઈડ કરે છે કે કેવી રીતે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરવી અને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કેવી રીતે બનવું. એટલે જ તેમણે સ્ત્રીઓ માટે ઘરે બેઠા ઇન્કમ થઈ શકે તેવો એક નવો વ્યવસાય પણ શરૂ કર્યો છે. મેડમ, તમે આ 15 વર્ષથી આ ફિલ્ડમાં છો, તો હવે નેક્સ્ટ તમારું શું પ્લાનિંગ છે ને ફ્યુચરના તમારા ગોલ વિશે થોડુંક જણાવો. સ્ત્રીઓ ઘણી બધી છે પણ કંઈક ને કંઈક અંશે એ લોકો અટકી જાય છે, એમનો ગ્રોથ અટકી જાય છે. તો એમના ગ્રોથ માટે અત્યારે મારો એક પ્રોજેક્ટ રનિંગ છે. વંદે નેચરમાં શું છે કે આમાં છે ને આપણે સ્વાસ્થ્ય પણ આપીએ છીએ અને રોજગાર પણ આપીએ છીએ, કે દરેક સ્ત્રીને છે ને પગભર થવા માટેની એક તક છે. આ ફ્રી છે, ફ્રીમાં જોઈન્ટ થવાનું છે. હવે એની અંદર કેવું છે કે ભાઈ તમે તમારા જીવનશૈલી સુધારો અને તમારો રોજગાર મેળવો. બોડીમાં કોઈ પણ હશે ડિસીઝ તો એને સોલ્વ કરવા માટે આપણી પાસે આયુર્વેદિક પ્રોડક્ટ છે. તો એ આયુર્વેદિક પ્રોડક્ટ લેશે અને પોતાના શરીરને સ્વસ્થ કરશે અને પોતે રોજગાર મેળવશે. કોઈ પણ બીજી વુમન છે કે જેમને પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ બંને બેલેન્સ કરવું છે, તો એને તમે કઈ રીતે સપોર્ટ કરી શકો? એમને હું સપોર્ટ કરી શકું છું એને કન્સલ્ટિંગ કરીને, અને મેક્સિમમ મારો જે સેકન્ડ પ્રોજેક્ટ છે એના બેઝ ઉપર જ આવે કે ભાઈ હું કોઈ પણ લેડીઝ છે એને હું ફ્રીમાં કન્સલ્ટ કરી શકું કે ભાઈ તમે ક્યાંથી ઓપરેટ થાવ છો, તમે શું કરવા માંગો છો અને તમે ત્યાં કઈ રીતના બેલેન્સ જાળવવા માંગો છો અને કઈ રીતના આપણે કરી શકાય. દરેક વ્યક્તિ અને દરેક પરિવાર સિક્યોર, અવેર અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવે. જો તમે પણ તમારા ડોક્યુમેન્ટ પ્રોપર રીતે મેનેજ કરવા માંગતા હોય અને ગાઈડન્સ લેવા માંગતા હોય તો દ્રષ્ણાબેનનો સંપર્ક એકવાર જરૂરથી કરો. અને જો તમારી પાસે પણ આવી ઇન્સ્પાયરિંગ જર્ની છે તો આજે જ અમને DM કરો. અને આવી જ જર્નીઓને સાંભળવા માટે અમને ફોલો જરૂરથી કરી લેજો.